हेलो फ्रेंड्स, केम छो? आई होप कि તમે બધા એકદમ મજામાં હશો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને અમે હવે જઈએ છીએ ગાયને પૂજવા માટે। તો ચાલો ત્યાં જઈને તમને બતાવું કે કેટલી બહેનો ભેગી થાય છે ગાય માતાની પૂજા કરવા માટે। તો વિડીયોમાં છેલ્લા સુધી જોજો, બહુ મજા આવશે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રવંતુનો વિશ્વાની દેવ સવિત દુરિતાની પરા શુભ જનપદરં તન્ના શુભ પ્રતિજ્ઞા પ્રણંચૈવ સ્વસ્તે પુણ્યા હવાચનમ વિનાયકં ગુરુભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધએ જમણા હાથમાં પાણી રાખવાનું, 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું। વિષ્ણવે નમો વિષ્ણવે નમો વિષ્ણવે નમો। માસોત્તમે માસે પુણ્ય પવિત્ર श्रावण मासे कृष्ण पक्षे चतुर्थम्यायां तिथोद्यदिने भगवती श्री कामधेनु पूजन कर्मणि संगता यावाहित देवतानां यथाक्रमेण स्थापन पूजन कर्म अहं करिष्ये। जल मूकी देवानुं, डाबा हाथमां ચોખા રાખી જમણા હાથને ઢાંકી દેવાનો। કપાળમાં ચાંદલો કરો। विश्वानि देव सवित दुर्गानि पराशुभ जनपदं तन्ना शुभ प्रतिज्ञा प्रणंचैव स्वस्ति पुण्याः वाचनं कपिलाय नमस्तुभ्यं प्रत्याशित्रमण्डनं विश्वानि देव सवित दुर्गानि पराशुभ जनपदं तन्ना शुभ। બે હાથે પાણી લગાડી ગણપતિ દાદા કુળદેવી માતાનું સ્મરણ કરો। સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, શ્રીમન્મહાગણાધિપતયે નમઃ, ઇષ્ટદેવતાભ્યો નમઃ, कुलदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, स्थानदेवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, लक्ष्मी नारायणाभ्यां नमः, महेश्वराभ्यां नमः, माताभ्यो चरणकमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। निर्विघ्नमस्तु। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा विनायकं ब्रह्म विष्णु महेश्वर सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये अस्ते न जाओ। विष्णु भगवान नाम लियो। विष्णवे नमो विष्णवे नमो विष्णवे नमो। भद्राद्यैः महामंगल्य फलप्रद मासोत्तमे मासे पुण्य पवित्र श्रावण मासे कृष्ण पक्षेऽद्यदिने यथा वर्तमान नक्षत्र योग कर्ण लग्न मुहूर्त समवाय एवं ग्रहगण विशेषण विशिष्टायां शुभ पुण्य तीर्थो भगवती श्री कामधेनु पूजन कर्मणि संगता सिद्ध्यर्थम गणपति आद्यावाहित देवतानां यथाक्रमेण स्थापन पूजन कर्म अहं करिष्ये। जल नीचे छोड़ी दो। पाછી જમણા હાથમાં પાણી રાખી જાઓ। તરત કર્તવ્યનો દિગ્દર્શનમ દિગ્પૂજનમ निर्विघ्नता सिद्ध्यर्थम गणपति आद्यावाहित देवतानां यथाक्रमेण स्थापन पूजन कर्म अहम करिष्ये। जल नीचे छोड़ी दो। डाबा हाथमां ચોખા રાખી જાઓ। જમણ ઢાંકી દેવાનો। સરપંતો ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्ता रस्य नश्यन्तु शिवाग्नया। ચોખા જમણો 3 તાલી પાડી જાઓ। પૂર્વ મધ્ય અંત્ય તાળુદ્રમ કૃતવાર ડાબો પગ 3 વાર જમીન પર પછાડો। રોગ શત્રુ ભયનાશોસ્તુ। બંને આંખે અને કાને પાણી લગાડી લ્યો। નેત્રે કર્ણયો દુષ્પર્શઃ। પૂજાની રક્ષા માટે ક્ષેત્રપાલ ભૈરવ દાદાની પ્રાર્થના કરો। કૃષ્ણ દ્રષ્ટ મહાકાય कल्पान्ते दहनपमं भैरवाय नमस्तुभ्यं। अनुगुणान्दात कराशि भैरवाय नमः। कर्मो निर्विघ्न। कलश नीचे बेदान ચોખા મૂકી કલશ મૂકી દેવાનો। કલશ સંસ્થાપિત। ફૂલ અને ચોખા હાથમાં રાખો। તમારા કળશની સામે હાથ જોડી રાખો। તતવાન જાબ બ્રહ્મણા વંદમાન સદા સહસ્રય જમાનો વડભિ હૈદમાનો વરુણે બોધૃષ્ટ ગૌ સમાન આય પ્રમુખી કળશમાં ફૂલ પધરાવી દો। चारे बाजू एक चांदलो करी पूजा करो। ऋग्वेदाय नमः, यजुर्वेदाय नमः, सामवेदाय नमः, सर्ववेदाय नमः। अपां तपये वरुणाय नमः। वरुणं पूजयामि। त्यारबाद कलशમાં અબીલ ગુલાલ કંકુ પૂજા પર નાખો। અબીલં ચ ગુલાલં ચ સુવાસન્યં નિવચં નાનાવિધ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર। वरुणाय नमः। सर्वोपचारार्थे परिमल शोभासिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। वरुणाय नमः। सर्वोपचारार्थे नमस्कारान् समर्पयामि। कलश पर बे हाथ ढाकी दो।
વરુણદેવનું સ્મરણ કરો. ભમ કરુણાય નમો, 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 વમ 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 કરુણાય નમો. નમસ્કાર. ઘટેના હાથ લઈ લેવાના. એકબીજાના કળશના પાણી હરસ પરસ કરી નાખો. તસ્માદ ઉદકાઉદકમ સમર્પયામિ. રીંકુંડરીકાક્ષાય નમઃ. સર્વાંગે શુદ્ધિ. હે ડાબા હાથમાં પાણી રાખી જાઓ. જમણા હાથ વડે આજુબાજુ પૂજાની સામગ્રી ઉપર પાણી છાંટો. અપવિત્ર પવિત્રો માં પુષ્પાને સમર્પયામિ. નમસ્કારં સમર્પયામિ. કુલચક્રાસનમાં મૂકી દો. ઉભા થઈ ગાયની પૂજા કરી લ્યો, પ્રદક્ષિણા કરી લ્યો, આરતી કરી લ્યો. શ્રીફળ સામેના ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે ગાય માતાની પૂજા કરીએ છીએ. જોઈ શકો છો.
त्वं च स्वस्ति प्रवन्तु न जनवगरं तन्नासु स्वस्ति स्वयामिना प्रत्यदा ચાલો ફ્રેન્ડ્સ, અમે હવે ગાય માતાને થોડોક સારો નાખી દઈએ. જોઈ શકો છો, બધા મેરેથી થોડું થોડું મેં લઈ લીધું. ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ. એને સારું લાગે, અમે બધો સારો ગાયને નાખી દીધો છે, જોઈ શકો છો. ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા પૂજા કરીને ઘરે. હું તમને હવે સાડી ખોલીને બતાવું આખી. પકડો, અમારા દેર પકડે છે મોબાઈલ. જોઈ શકો છો સાડી. કોમેન્ટ કરજો કેવી લાગે સાડી. હા, પોસું કાપડ છે મસ્ત. હા, પોરું જાણ લાગે ને સાડી પહેરીશ. તમારે હાથ અડતો નહીં ને આખો, ઓલી પરથી પકડી જો. આ છે બ્લાઉઝ, ફૂલડાવાળું બ્લાઉઝ છે. પછી બીજા કપડાં છે ને એ પણ બતાવું તમને હમણાં. વર્ષાબેની છોકરીના, અમારા દેરાણીના સ્વપ્ન છે. તમારે બાય કરવો હોય તો છોકરીઓ માટે છે, જોઈ શકો છો. એ લઈ જવાના છે ને, એટલે ઓર્ડર આવી ગયો કે લેતા આવજો. 650 એક છે કા? 250, સોરી 250 એક છે. આ છે એના કલર બધા. પછી આ એક લેડીઝ મેં બતાવ્યું હતું ને, એ છે. આ છે દિયાના, આવે દિયા માટે છે ને, દિયાનો છે ને દિયા માટે. પછી બીજું છે, બધું તમને બતાવી દઉં. આ પણ અમારે દિયાબેન માટે છે. પછી શર્ટ છે છોકરા માટે. તમારે છોકરા માટે પણ બાય કરવું હોય ને, એક જેવા શર્ટ જોઈએ ને એવા બધા એવા છે, જોઈ શકો છો. છોકરાના હેતના માપનું છે. પછી આ છે અજયનું. કોમેન્ટ કરજો જો તમને સારું લાગીશ આમાંથી, જોઈ શકો છો. બધું ખોલી નાખું તમને બતાવવા માટે. સબસ્ક્રાઈબ કરી દીધો ભૂલતા નહીં. આ છે અભયનું. આ અભયનું છે કે આ અજયનું છે શર્ટ? બધા એક નંબર છે. જો પાછળ, આ પાછળનું ડિઝાઇન છે, કેટલી મસ્ત લાગે છે. પછી આ પણ છોકરીઓ માટે છે, જો આવી રીતના આમ છે. પછી મને હકલતા બહુ બર પડી. આ છે પર્સ, કેટલો સરસ પર્સ લાગે. પછી એમાંથી આ એક કલર છે, આ જરાક મોટી સાઈઝ છે. પછી એક આ છે, આ કેટલો મસ્ત કલર છે. આ બધી કરતા મસ્ત કલર છે. ચાલો, આ હતા કપડાં. અહીં ઢેકલો કરી નાખ અમે. ચાલો આગળ ચોપડી વાંચવાની છે, બોળચોથની કથા. પછી હું તમને સંભળાવું કથા. તો ચાલો બીજો વિડીયોમાં જઈ. ચોથના દિવસે આવે છે. આ દિવસે વ્રત કરનારને સ્નાન આદિ કર્મ પરવાડી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું. વ્રત કરનારે એ દિવસે ઘઉં કે છડેલી કોઈ પણ વસ્તુને ખાવા પણ લેવી નહીં. રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુઓ રહેતા હતા. તેઓ બંને વિધવા હતા. માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા. માલ મિલકત
તે માત્ર ગાય અને વાછરડું હતું. શ્રાવણ વદ ચોથને પવિત્ર દિવસ આવ્યો. સાસુને નળીએ નહાવા માટે ઉપડ્યા. તેઓ જતા જતા વહુને કહેવા ગયા કે અરે વહુ બેટા, આજે તો બોર ચોથ છે. હું નાહીને આવું ત્યાં સુધી ગૌલાને ખાંડી અને રાંધીને રાખજે. વહુએ સાસુની વાત સાંભળી. જોગાજોગમાં એમને તો વાછરડાનું નામ પણ ગૌલો હતો. તે વાછરડાનો રંગ ઘઉંના ઘઉં જેવો જ હોય, તેથી તેનું નામ ગૌલો પાડ્યું હતું. વહુએ તો વિચાર કયો ગૌલો ખાંડીને રાખવાનો છે, ગૌલાનું ધાન કે વાછરડાને ગૌલાને? જો તે વહુમાં બુદ્ધિ થોડી ઉત્પન્ન હતી કે ટુકડી સીધી ગાયને આમ ગમાણે જઈને તેને ગૌલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે ખાંડલામાં નાખી ચૂલે રાંધવા મૂક્યો. સાસુએ નદીએથી નાહીને પાછા આવ્યા. તેમણે વહુને પૂછ્યું, વહુ ગૌલો ચડ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ હું ઉધમપાઠ કર્યો છે. ઘણો જોર વાહત માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળીને સાસુના પેટમાં ફાડ પડી. તે તો ગભરાઈને દોટ મૂક્યા અને ગમણામાં ગયા અને ગમણાને જોઈને જોયું તો ગૌલો ન મળે. લોહીનું ખાબક્યું ભાળ્યું જોઈ તે સાસુની આંખ દંડ આંસુએ વહેવા લાગી. મનમાં વહુને ભાંડવા લાગ્યા અને અક્કલની ઓઠમી અનર્થ કરી નાખ્યો. પણ હવે શું થાય? આજે બોર ચોથ છે. હમણાં સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે એમને મોઢું સી રીતે બતાવવું? સાસુએ તો ગૌલાની આડલું ટોપલામાં મૂક્યું અને વહુની માથે મૂકીને ગામને બહાર ઉકરડામાં જઈને દાટી દીધું. પછી તે ઘરે આવી. સાસુ વહુ તો અંદરથી કમાડ બંધ કરી છાના માના આંસુ સારતા બેસી રહ્યા. હવે ગૌલાની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી. તે તો ગંધે ઉશ્કેરી ગઈને ઉકરડામાં જઈને તેને તો હાડકામાં સીંગડું નાખ્યું, માળ્યું. તે તો તરત જ હાડકું ફૂટી ગયું. આથી વાછરડાને કૂડીને ઊભો થયો. તે માને બચ ધાવવા લાગ્યો. હાંડલાનો ઢાંકણો એની ડોકમાં રહી ગયો હતો. અરે, પ્રથમ પહેરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી. જોયું તો કમાણ વાસેલા સાકર ખખડાવીને રૂમ, અરે ભોગણ દીદી, કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. અંદર બીકના માર્યા થરથર સાસુ વહુ તો શું જવાબ આપે? એટલામાં ગાય અને ગૌલો દોડતા આવ્યા. ગૌલાના ગળામાં ગાંઠલો જોઈ બધા નવાઈ પામ્યા અને એક સ્ત્રી બોલી, પણ ખર ભાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાડલાનો કાંઠલો કોણે પહેરાવ્યો? ઘરમાં તો સાસુ વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા માડે છે. વહુએ તો કમાણની તીડાળમાંથી જોયું તો સાચે જ ગૌલાને જીવતો દીઠો અને ગળામાં હાંડલાનો કાંઠો લટકતો હતો. વહુ બોલી, વાહ, જુઓ તે તો ખરા, આપણો ગૌલો જીવતો છે. સાસુને વહુ વાત ઉપર વિશ્વાસ ન આવ્યા. તેમણે પણ કમાણની તીરારમાંથી જોયું તો ગૌલો પોતાની માતાને બચબચ ધાવતો હતો. સાસુના હરખનો પાર ન રહ્યો. તેમણે તો ઘરમાં કમાણ ઉગાડ્યા અને સાસુઓ બહાર આવ્યા. તેમણે બધી સ્ત્રીઓને આવકાર આપી. સાચી હકીકત સજીવન થયો છે. અમારાથી અજાણતા જોર પાપ થઈ ગયું હતું. સાસુએ તો ગૌલાના ગળામાં ગાય વાછરડાનું પૂજન કરી. સાસુએ તો ગાય માતાના કાનમાં કહ્યું, હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. તે દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોરચોથનું વ્રત કરવાનો નિર્ણય કરી લીધો. તે દિવસ ખાંડવાનું નહીં, ડરવું નહીં. એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. માટે બધા જ ગાય માતાની પૂજા કરે છે. હે ગાય માતા, આ વ્રત કરનાર તમે ગોળાની માફક ખોલજો. હવે આવી ગયા ઉપર જોવા માટે. તો ચાલો વિડીયોને અહીંયા શેર કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.